જહાંગીરપુરા વાંકલ ખાતે આવેલા સુડા સંસ્કૃતિ રેસિડેન્સીના રહીશોએ સુરત મહાનગરપાલિકાની કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે અમે બધા રહેવાસીઓ તથા અમારા સોસાયટીના કેમ્પસમાં રહેતા કેટલાક લાભાર્થી કેમ્પસમાં અને સોસાયટીની બહાર લારી ગલ્લા પણ ચલાવે છે, જે મામલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન તથા સુરત મહાનગરપાલિકાની રાંદેર ઝોનની દબાણ કચેરીમાં અરજી કરી હતી. તે દિવસથી આજ દિન સુધી સોસાયટીના કેમ્પસમાં તમામ બિલ્ડિંગની નીચે તથા ગેટની બહારના લારી ગલ્લાની વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરાઈ નથી, જેથી એવું લાગે છે કે સોસાયટીના ગેટની બહાર ગેરકાયદેસર લાયસન્સ વગર ચાલતા લારી ગલ્લાના લોકોએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને ખીચામાં રાખ્યા છે, જેથી સોસાયટીમાં રહેતા તમામ લોકોએ ફોન કરતા અધિકારીએ ફોન બંધ કરી દીધો છે. સુરત મહાનગરપાલિકાના અધિકારી પણ હવે લારી ગલ્લાવાળાઓ પાસેથી હપ્તા લેતા હોય તેવું લાગે છે તેવા આક્ષેપો કર્યા હતા અને તેથી આવા અધિકારી વિરુદ્ધ કડકમાં કડક તપાસ કરાય તેવી માંગણી કરી હતી. વધુમાં આવેદનપત્રમાં જણાવાયું હતું, અમારા સોસાયટીના પ્રમુખ તથા સોસાયટીના રહીશો જો બોલવા જાય તો લારી ગલ્લાવાળા લોકો અમારા ઉપર ઉશ્કેરાય છે, ગંદી ગાળો આપે છે. સોસાયટીની બહાર જે રોડ છે જેનો અધિકાર સુરત મહાનગરપાલિકાનો છે, ત્યાં કેટલાક તો કોઈપણ પ્રકારનું લાયસન્સ ન લઈ ખોટી રીતે ઇકો ગાડીમાં તાંબુ મંડપ નાખ્યા છે, જેથી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સોસાયટી બહાર કાયમી ધોરણે ઊભા થયેલા દબાણને દૂર કરવામાં આવે તેવી અપીલ કરાઈ હતી. ભાઈ રજૂઆતમાં એવું છે કે ભાઈ અમે સુરત સંસ્કૃતિ રેસિડેન્સી ભણકલામાં રહીએ છીએ. મારી A4 બિલ્ડિંગ છે સાહેબ. આજે ઘણા સમયથી અમારા મેઇન ગેટની બહાર લારી ગલ્લા, સાંજે મચ્છીવાળા, ઈંડાવાળા સાંજે અડ્ડો જમાવીને બેસી જાય છે સાહેબ. અને એ જે અડ્ડો જમાવીને બેસી જાય છે એની પાછળ લોકો માદક દ્રવ્યો વેચે છે, જે ગાંજો છે, દારૂ છે. અને 7, 7:30 થાય તો અમારી બિલ્ડિંગની લેડીઝોને ગેટ સુધી જવામાં બી તકલીફ પડે. લોકો ગાળી કરે ત્યાં પીને. બરાબર છે. આના માટે અમે 17/2 રાંદેર ઝોન ઓફિસમાં અમે અરજી આપેલી, પણ આજ સુધી રાંદેર ઝોનમાંથી અમારે ત્યાં કોઈ આવ્યું નથી કે ભાઈ દબાણ ખાતામાંથી કે આવી રીતે થયું છે, કોઈ આવ્યું નથી. પોલીસ સ્ટેશન રાંદેર પોલીસ સ્ટેશનમાંથી સાહેબ આવ્યા હતા, એમને રજૂઆત કરી, પણ એ રજૂઆતને એમને એમ કહ્યું ભાઈ નાના માણસો છે અને ધંધો કરવા દો. તો સાહેબ એ નાના માણસો ધંધો કરે, એ ધંધાની આડમાં જ બધું થાય છે કે ભાઈ આ દારૂ છે, ગાંજો છે. એટલે અમારી સદંતર 24/24 બિલ્ડિંગના પ્રમુખો અને 24/24 બિલ્ડિંગના રહીશોની અમારી નમ્ર વિનંતી છે કે અમારા ગેટ પાસે 1 ગેટ છે, 2 ગેટ છે, કોઈ ગેટ પાસે અમારે લારી ગલ્લા જોઈએ નહીં. આજે નહીં, પાનનો ગલ્લો નહીં, દૂધ પણ નહીં. કાયમી ધોરણે અહીંથી હટી જવું જોઈએ. દૂધવાળા બેસી જાય છે, ભાઈ દૂધવાળા આગળ 4 રસ્તા પર છે, ત્યાં જઈને લઈ આવીશું અમે, પણ અમારે ગેટ પર એક પણ વ્યક્તિ જોઈએ નહીં. અમારે જો આ વિષય નહીં, અત્યારે અમે સુરત મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારું આવેદન આપવા આવેલા છે. જો અમારો નહીં આનો નિકાલ આવે તો અમે 24/24 બિલ્ડિંગના બધા જ રહીશો આવીને અહીંયા અનશન પર ઉતરીશું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.